આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, તમારે મિલિટરી મૂકવી હોય તો મિલિટરી મૂકજો, તમારે આર્મી મૂકવી હોય તો આર્મી મૂકજો, પણ જે દિવસે અમારા લોકોની જમીન લેવાની કોશિશ કરશો એ દિવસે આર પારની લડાઈમાં પહેલા આગળ સૌથી આગળ આ ચૈતર વસાવા હશે. અમે ડરવા વાળા લોકો નથી. અમારા ઘરમાં તીર કામઠા, પાલિયા, ભાલા એ કઈ અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે આમાં નગરના 28 ગામોને અહીંથી ઉઠાડવા માટે પોલીસ અને મિલિટરી આવશે તે દિવસે તીર કામઠા, પાલિયા અને ભાલા પણ અમે ચલાવીશું. તે દિવસે નેતાળવાડી પણ કરીશું, પાડલિયાવાડી પણ કરીશું. હવે એક ઇંચ જમીન અમે આપવાના નથી. વિકાસના નામે અમે એક ઇંચ જમીન આ વિસ્તારમાં આપવાના નથી. ત્યારે હું કહેવા માટે આવ્યો છું, અમે પૂરી તાકાતથી તમારા માટે લડીશું, ભાજપ સામે લડીશું, એમની પોલીસ સામે લડીશું, અમે તમારા માટે સરકાર સામે લડીશું. બસ તમારે સહકાર આપવા માટે આ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને એકવાર તમારે જીતાડી લાવવાના છે. વગર ગુને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો, મને અંધારી કોટડીમાં રાખ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો. ત્યારે મારા વડીલોને, મારી માતાઓને, મારા સંતો મહંતોને હું કહેવા માટે આવ્યો છું, તમારા દીકરા સાથે આ ભાજપની સરકારે, એમની પોલીસે જે અન્યાય કર્યો છે એનો બદલો લેવાનો સમય આવી ગયેલો છે. ઝાડુનું બટન દબાવીને એનો બદલો તમારે આ વખતે લેવાનો છે. આજે પણ 9 મહિનાથી 10 મહિના થવા આવશે આ ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. મને ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. ડેડિયાપાડા જ્યાંના લોકોએ વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. લોકસભામાં ભાજપને 58,000 મત મળ્યા હતા. આ ચૈતર વસાવાને 1,18,000 મત મળ્યા હતા. 60,000 મારી લીડ હતી. છતાં પણ આજે મને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. ત્યાં મારું કાર્યાલય, ત્યાં કાર્યાલય પર બેસીને લોકોના કામ કરો, આ લોકોને ગમતું નથી. આ મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે. મને 10 મહિનાથી મારા ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. ત્યારે મારા વડીલોને, માતાઓને વિનંતી કરું છું, આ ચૂંટણીમાં ઝાડુનું બટન એવું દબાવજો કે મને હેરાન કરે છે એનો બદલો આ વિસ્તારમાંથી પણ લેવો પડશે. મને કહેતા આનંદ થાય છે, હમણાં અઠવાડિયા પહેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે જવાનું હતું. હજારોની સંખ્યામાં લોકો પોતાના ખર્ચે ડેડિયાપાડામાં આવી ગયા. ફોર્મ ભરવા જતા હતા ત્યારે મીડિયાના મિત્રોએ પૂછી લીધું કે ચૈતર વસાવાને સરકાર ડેડિયાપાડા આવવા નથી દેવાની, તમારા ઉમેદવારોને કઈ રીતના તમે જીતાડશો? ત્યારે ડેડિયાપાડાના લોકોએ મીડિયાવાળાને કીધું કે માતાઓએ, વડીલોએ, તો સરકાર ભલે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી બહાર કરી દે, પણ ડેડિયાપાડાના લોકોમાં ચૈતર વસાવા રાજ કરે છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢવાના. એ વિસ્તારમાં ભાજપના સુપરા સાફ થઈ જવાના છે. ચૈતર વસાવાને પાડી દો એમ કરીને મંત્રીઓ આવે છે, તંત્રીઓ આવે છે, એમના નાયબ મુખ્યમંત્રી આવે છે, એમના મુખ્યમંત્રી આવે છે, એમના વડાપ્રધાન પણ આવી ગયા. પણ એમના વડાપ્રધાનમાં જેટલી ભીડ નથી એટલી ભીડ તમારા ચૈતર વસાવાના કાર્યક્રમમાં નેત્રંગમાં હલાકના લોકો આવી ગયા છે. આ જનતાનો પ્રેમ છે. સરકાર અમને કહે છે મંત્રી બનાવી દે, મંત્રી. અરે મંત્રી બનીશું તો બંગલા થઈ જશે, ગાડી થઈ જશે, પૈસા થઈ જશે. જે પોલીસ અમને હેરાન કરે છે એ પોલીસ સલામ કરતી થઈ જશે. પણ એનાથી વિશેષ અમારી જનતા અમારા માટે જે 2-2 કલાક રાહ જોઈને બેસે છે, અમારું સ્વાગત કરે, સન્માન કરે, જે જનતાનો પ્રેમ ચૈતર વસાવા સાથે છે, જે આશીર્વાદ ચૈતર વસાવા સાથે છે, એ તમારા પૈસા, તમારા બંગલા કરતા પણ ચૈતર વસાવા માટે વધારે છે. એટલા માટે વધારે વાત નથી કરતો, પણ આ ભાજપના લોકોને સબક હવે તમારે શીખવાડવું પડશે. શીખો છો કે નહીં? તૈયાર છો ને? આ ડીજે વાળાને એવી સબક શીખવજો ચૂંટણીમાં કે બીજી વાર એ ડીજે નું નામ સાંભળતા ઘરમાં ઘૂસી જાય. અને આ છેલ્લું ડીજે એનું છે. 28 તારીખે મત ગણતરીમાં આપણા ડીજે બધા વગાડીશું આપણે.
તૈયાર છે ને બધા? આ ભાઈ બે ડીજે લાવીને આપણી સામે વગાડે છે ને એમ હશે કે ચૈતર વસાવા એમના કાર્યકર એમના માણસો ડરી જશે. આ ડરવા વાળા લોકો નથી, આ લડવા વાળા લોકો છે. તમારે 10 ડીજે મૂકવા હોય તો મૂકી દો. આ ચૈતર વસાવા લડવા વાળા છે. તમારી 2,000 પોલીસ સામે આ ચૈતર વસાવા લડ્યા છે. વિધાનસભામાં ઘેરાવા અમે કર્યા છે, બિરસા મુંડાના ઘેરાવા અમે કર્યા છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા છે અને આપણા વિદ્યાર્થીઓને ન્યાય આપ્યો છે. મનરેગામાં તમારા મંત્રી બચુભાઈ ખાબડે કરોડો રૂપિયાના કૌભાંડ કરીને અમારા બાળકોના અમારા રોજગારીના પૈસા ખાઈ ગયા. એની સામે ચૈતર વસાવા લડ્યા છે. અમારા આદિવાસીઓની જંગલ જમીન આ સરકાર નથી આપતા, એના માટે ચૈતર વસાવા લડે છે. નર્મદાનું પાણી આ વિસ્તારને મળે એના માટે ચૈતર વસાવા લડે છે. અને આવા નાના લોકો સાથે આપણા લોકોની પોલીસ આગળ કરી અને પોલીસ પોતાને એ બતાવતી હોય અમે એનાથી ડરવાના નથી, એનાથી ડબલ તાકાતે આપણે લડવાનું છે. એ વિનંતી કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. ચૂંટણી છે, આ સરકારમાં સભા સામે આવા ડીજે લઈને આવજો. તમારા સાહેબો અમારી સામે પાણી ભરવા ડેડિયાપાડા આટા મારે છે, તો પણ અમે એમને દાદ નથી આપતા. તમારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા આટા મારે છે અને એમના એક પ્રોગ્રામમાં ચૈતર વસાવાથી ભાષણ ચાલુ થાય છે. તમારા હર્ષ સંઘવીને પૂછી લેજો, એક સભામાં ચૈતર વસાવાથી ભાષણ ચાલુ થાય છે. આ તાકાત એ આદિવાસી સમાજની છે, આ તાકાત અમારા વડીલોના આશીર્વાદની છે, અમારા માતાઓના આશીર્વાદની છે. ત્યારે છેલ્લી વિનંતી કરું છું, આપણા ઉમેદવારો એકલા ના પડી જાય, તમારા સહકારની જરૂર છે. બધા સહકાર આપજો. એક મત ભેગો કરીને આજુબાજુના ગામડાઓમાં, કૌવાંટ તાલુકામાં, નસવાડી તાલુકામાં પણ તમે બધા મહેનત કરીને એમને જંગી બહુમતીથી જીતાડજો. એ વિનંતી સાથે ફરી એકવાર ખાતરી આપું છું, આંબા ડુંગરના જે આપણા 28 ગામોને આ લોકોએ હમણાં પણ 1 એપ્રિલે નવું બજેટ બહાર પાડ્યું છે. 31મી ડિસેમ્બર 2025 પણ બજેટ બહાર પાડ્યું છે અને આ લોકોએ ફરી આ જમીન સંપાદન કરવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે અમે આમ આદમી પાર્ટી વતી ખાતરી આપીએ છીએ, તમારા માટે જ્યારે પણ જરૂર પડશે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી આગલી હરોળમાં ઉભા રહેશે, આગલી લડતમાં હશે. સડક પર ઉતરવાનું થશે તો સડક પર ઉતરીશું, વિધાનસભાના ઘેરાવા કરવાના થશે તો વિધાનસભાના ઘેરાવા કરીશું. મિલિટરી સામે પહેલો દંડો ખાવો પડશે તો પહેલો દંડો ખાઈશું, પોલીસની પહેલી ગોળી ખાવી પડશે તો પહેલી ગોળી ખાઈશું. પણ તમને ન્યાય અપાવવાનું કામ એ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી કરશે. બસ આટલી ચૂંટણીમાં તમારી સહકારની અપેક્ષા છે. સહકાર અમને બધા આપજો, એ જ વિનંતી સાથે આપશો. ઉપસ્થિત થયા, મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બદલ વડીલો, યુવાનો, સંતો, મહંતો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, મીડિયાના મિત્રો, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. ખૂબ સરસ ચૈતરભાઈ વસાવા સાહેબ.